हेलो गाइस, वेलकम बैक टू माय न्यू एडिटिंग वीडियो। तो हाल में તમે જે ડેમો વિડિયો જોયો આજે આપણે સ્ટેટસ બનાવવાના છીએ, તો વિડિયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો અને ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનને ઓલ પર સેટ કરી નાખજો। તો સૌ પહેલા તમારે લાઇટ મોશન એપમાં આવી જવાનું છે અને લાઇટ મોશન એપની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી દેજો। તો ચલો હવે આપણે એનું એડિટિંગ શરૂ કરીએ। तो वीडियो केवल लगे कॉमेंट बॉक्स में जणावी देजो અને તમને વિડિયોમાં તમને કંઈ પણ સ્ટેપ ગમે તો વિડિયોને એક લાઈક પણ કરી દેજો। તો સૌ પહેલા તમારે લાઇટ મોશન એપમાં જવાનું છે। લાઇટ મોશન એપમાં પછી સિમ્બલમાં પ્રોજેક્ટ ઓલ ઓપ્શનમાં જઈ અહીંયાથી તમને જે પહેલી XML ફાઇલ દેખાય છે રાધે કૃષ્ણ રીલ XML, આ XML સિમ્બલ તમારે એડ કરી દેવાની છે। તો XML ની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। તો સૌ પહેલા આપણે XML ફાઇલમાં આવી જઈશું। XML में आया પછી તમે જોઈ શકો છો આપણું બધું મટીરીયલ એમાં એડ કરેલું છે, ખાલી એમાં આપણે ફોટાની સોંગ એડ કરવાનું છે। તો સૌ પહેલા આપણે અહીંયા ફર્સ્ટમાં આવી જવાનું છે ને પ્લસ લાઇકમાં જઈ મીડિયા વાળા ઓપ્શનમાં જઈ અહીંયાથી આપણે એક ફોટો એડ કરીશું। સિમ્પલ એક ફોટો તમને એડ કરીને બતાવી દઉં। સિમ્પલી આપણે એમાં એક ફોટો એડ કરીએ। સિમ્પલી આ રીતે ફોટો એડ કરી દેવાનો છે અને એની સાઈઝ થોડી આ રીતે નાની કરવાની છે। સિમ્પલી તમારે સાઈઝ વાળા ઓપ્શનમાં જઈને તમારે 626 લઈ લેવાની છે સાઈઝ। સિમ્પલી આ રીતે સાઈઝ તમારે તમારે 626 લઈ લેવાની છે। આ રીતે તમારે 624 સાઈડ લેવાની રહેશે। એટલે આટલું રહેશે સિમ્પલ બે કહીશું। તો અહીંયા આપણે એની લંબાઈ આપણે આગળ બીટ આવે ત્યાં સુધી લંબાઈ દેવાની છે। એનીથી આ ઓપ્શનમાં આવીને તે ઓપ્શનમાં ક્લિક કરી દઈશું એટલે ઓટોમેટિકલી સાઈઝ એની વધી જશે। સિમ્પલી આ રીતે તો આ રીતે આપણે એમાં બધા ફોટા એડ કરી દઈશું। તો ફટાફટ એમાં ફોટા એડ કરી દઉં સૌ પહેલાં તો આ રીતે એમાં આપણે બધા ફોટા એડ કરી દેવાના છે। આટલું થઈ જાય ત્યાં બી સિમ્પલ ઉપર તમને ટેક્સ્ટ લેયર જોવા મળશે ફોટોની ઉપર। તે ટેક્સ્ટ લેયર સિમ્પલ તમારે નીચે આવવાનું છે ને તમને ગ્રુપ જોવા મળશે। એ ગ્રુપમાં જઈને તમારે એડિટ કરી દેવાનું છે। સિમ્પલ ગ્રુપમાં જઈશું ને એડિટ ગ્રુપ આ રીતે તમારે અહીંયા બધી ટેક્સ્ટ ઇફેક્ટ આવી જશે। એમાં ઇફેક્ટ કંઈ છે નથી, ખાલી સિમ્પલ એમાં ફોન્ટ છે। તો સિમ્પલ એમાં કંઈ પણ કલર બીજે ચેન્જ કરવો હોય તમે એમાં કલર ચેન્જ કરી શકો છો। એમાં તમારે ઇમોજી લગાવો હોય તો પણ તમે લગાવી શકો છો। તો આટલું રહે સિમ્પલ બે કહીશું। બે કહ્યા પછી ફરી તમે નીચે આવશો તો તમને નીચે તમને ઇમોજી જોવા મળશે। સિમ્પલ 3D ઇમોજી છે આઈફોનના। સિમ્પલ તમને આ ઇમોજી નીચે છે એમાં જઈ તમારે કંઈ પણ એડિટ કરવું હોય સિમ્પલ એમાં તમે એડિટ કરી શકો છો। અને એ તમારે જે આ ફોન્ટ મેં યુઝ કરી એમાં એ ફોન્ટની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। તે ફોન્ટ તમે ડાઉનલોડ કરી દેજો એટલે તમારે આ ટાઈપની ફોન્ટ આવી જશે। આટલું રહે સિમ્પલ બે કહીશું। બે કહ્યા પછી સિમ્પલ તમારે ઇમોજી નીચે તમને મારો ટેક્સ્ટ લોગો જોવા મળશે। ટેક્સ્ટ લોગો સિમ્પલ તમારે આ લેયરમાં જઈને એ તમારે ચેન્જ કરી દેવાનું છે। સિમ્પલી આ રીતે સિમ્પલ તમારે ટેક્સ્ટ લેયરમાં આવી જવાનું છે ને એડિટ ટેક્સ્ટ અને સિમ્પલી તમને મારું નામ દેખાશે। તો સિમ્પલી તમે તમારું નામ આ રીતે કાઢીને તમે એ તમારું નામ લખી શકો છો। સિમ્પલ આટલું રહે બે કહીશું। બે કહ્યા પછી સિમ્પલી જે આપણા ગ્રુપ છે ગ્રુપને ખેંચીને આપણે બધા ફોટાની ઉપર લાવવાનું છે એટલે એમાં સિમ્પલી બધી ઇફેક્ટો લાગી જાય। આ રીતે આટલું રહે સિમ્પલી નીચે આવવાનું છે ને એ તમને 3 લેયર છે 3 લેયરને ખેંચીને આપણે બધા ફોટાની ઉપર લાવવાનું છે। આ રીતે બસ આ રીતે આટલું થઈ જાય તમે સિમ્પલી આપણે એમાં એક સોંગ એડ કરવાનું છે। સિમ્પલી પ્લસ લાઇકમાં જઈ મીડિયા વાળા ઓપ્શનમાં જઈએ તે સોંગ એડ કરી દઈશું। સિમ્પલી એમાં આ સોંગ એડ કરી દઈશું અને સોંગને ખેંચીને આ રીતે બધા નીચે લઈ દઈશું। અને આ સોંગ ટ્રેન્ડિંગ છે સિમ્પલી એટલે તમારો વિડીયો તરત જ વાયરલ થઈ જશે। સિમ્પલી આપણે આ રીતે એમાં સોંગ એડ કરી દેવાનું છે। તો અહીંયા આપણો આ ટાઈપનો વિડીયો બની રેડી થઈ ગયો છે। અને આજે મેં જેટલું મટીરિયલ એમાં યુઝ કર્યું બધા મટીરિયલની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। તો સૌ પહેલાં તમે એનો વિડીયો જોઈ લો। તો અહીંયા આપણો આ ટાઈપનો વિડીયો બની રેડી થઈ ગયો છે। સિમ્પલી આપણે એક્સપોર્ટ વાળા ઓપ્શનમાં જઈને ત્યાંથી ફૂલ એચડીમાં વિડીયોને એક્સપોર્ટ કરી દઈશું। તો વિડીયો બનાવવામાં તમને કંઈ પણ તકલીફ પડે તો મને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો। અને તમારે ઇન્સ્ટાગ્રામમાં કોઈ પણ વિડીયો એડિટ કરવો હોય તો સિમ્પલી તમે મને મારી આઈડીમાં ઇન્સ્ટાગ્રામ આઈડીમાં તમે મને એ વિડીયો શેર કરી શકો છો। તો હું તમને એવો જ વિડીયો તમને યુટ્યુબમાં એડિટ કરતાં શીખડાવી દઈશ। તો મારી ઇન્સ્ટા આઈડી સિમ્પલ તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। તો મિલતે એક નેક્સ્ટ વિડીયો में, तब तक के लिए राधे राधे।